ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રક્ષાબંધન શ્રાવણ માસમાં પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે. પૂર્ણિમાનો ભાઈ બહેનના પ્રેમનો દિવસ છે. ગાઢ સંબંધનો દિવસ છે. ભાઈ બહેનના પ્રેમનો અનેરો ઉત્સવ છે, એટલે રક્ષાબંધન. તો મિત્રો, સરસ મજાની એક વાર્તાના માધ્યમથી આપણે રક્ષાબંધનની કથા સાંભળીશું, મહિમા સાંભળશું. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું અનેરું સ્થાન છે. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન. બહેન પોતાના ભાઈને પ્રેમથી રક્ષાની રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને જીવંત પર્યંત રક્ષા કરવાનું વચન આપે છે. આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે એ તમને ખબર છે? મિત્રો, આની પાછળની એક ધાર્મિક કથા શું છે તો ચાલો જાણીએ. પુરાણ કાળની આ વાત છે. હિરણ્યકશ્યપના વંશમાં પ્રહલાદનો પુત્ર બલિ ગાદીએ બેઠો. બલિ બળવાન હતો. પ્રહલાદ જેવો ભક્ત નહીં, પરંતુ હિરણ્યકશ્યપ જેવો અભિમાની હતો. રાક્ષસ રાજ હોવાના કારણે દેવો સાથે સતત વેરભાવ રાખી લડાઈ કરતો રહેતો હતો. એકવાર સ્વર્ગ પર ચડાઈ કરીને ઇન્દ્ર સાથે યુદ્ધ થયું અને હારી ગયો. પરાજય થઈને તે તેના ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને શરણ માંગ્યું. શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ અને તે હંમેશા રાક્ષસોને દેવો સાથે યુદ્ધમાં કેમ જીતાય તેના ઉપાય બતાવતા રહે. બલિને પણ શુક્રાચાર્યએ ઇન્દ્ર પર વિજય અને સ્વર્ગ પર રાજ્ય કરવા 100 યજ્ઞ કરવાની સલાહ આપી અને બલિ રાજાએ તેનો તરત જ અમલ કરતા થોડા સમયમાં 99 યજ્ઞ તો એમણે પૂરા કરી લીધા. બલિ રાજાના 99 યજ્ઞ પૂરા થયાની વાત ઇન્દ્રલોકમાં પહોંચી અને ઇન્દ્રને પોતાની ગાદી બલિ ઝૂંટવી લેશે તેની બીક લાગવા લાગી. તેને ડર લાગ્યો. દેવો પણ ચિંતામાં પડ્યા કે જો બલિના 100 યજ્ઞ પૂરા થઈ જશે તો તે ખૂબ બળવાન બની જશે અને શુક્રાચાર્ય પણ બલિને છળ કપટ શીખવીને યુદ્ધ માટે ઉશ્કેરે છે અને સ્વર્ગ પર ચડાઈ કરી બલિ સ્વર્ગ જીતી લેશે. આ કામના રાખે છે બલિ. આ બધી વાત વહેતી થઈ. ધીરે ધીરે આખી આ વાત વહેતી થઈ. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત જણાવી. દેવોની ગંભીરતા સમજી બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે સમુદ્રમાં ગયા અને પ્રાર્થના કરી કે હે લક્ષ્મીપતિ, દેવોના દેવ નારાયણ દાનવરાજ બલિએ 99 યજ્ઞ પૂરા કરીને મહાબળવાન બન્યો છે. જો તેનો 100મો યજ્ઞ પૂરો થઈ જશે તો તેને હરાવો અશક્ય બની જશે. આમ દેવોની વિનંતી સાંભળી ભગવાન વિષ્ણુએ યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરીશ આવું કહ્યું કે તેના 100 યજ્ઞ પૂરા થવા દઈશ નહીં, એવો દિલાસો આપી દેવોને વિદાય આપી. થોડા સમયમાં દાનવરાજ બલિનો 100મો યજ્ઞ શરૂ થઈ ગયો અને આ સમાચાર નારદજીએ ભગવાન વિષ્ણુને આપ્યા. શેષ નાગ પર બિરાજમાન ભગવાન નારાયણ વિષ્ણુએ દાનવ બલિના યજ્ઞને રોકવાનું પ્રસ્થાન કર્યું. આ તરફ દાનવરાજ બલિ ખૂબ ધામધૂમથી 100મો યજ્ઞની આહુતિ આપતો હતો. ગુરુ શુક્રાચાર્ય અને તેમના શિષ્યો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે ઉતાવળે આહુતિઓ આપતા હતા. ત્યાં જ યજ્ઞ મંડપના દ્વારે એક બાળ બ્રાહ્મણનું આગમન થયું. યજ્ઞ કાર્ય જોઈને તે મંદ મંદ સ્મિત સાથે આવ્યા. યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. દ્વારપાળો તેને બટુક બ્રાહ્મણ જાણીને રોકતા નથી. આ બટુક બ્રાહ્મણ એટલે નારાયણ ભગવાન પોતે જ દાનવરાજ બલિના યજ્ઞમાં ભંગ કરવા પધાર્યા છે. પણ યજ્ઞ મંડપમાં કોઈ તેને કેમ ઓળખે? આજે તો પ્રભુની લીલા છે. વામન અવતાર બટુક સ્વરૂપ ભગવાન બલિરાજની સામે જઈ ઊભા રહ્યા અને ભિક્ષામ દેહીનો નાદ કર્યો. યજ્ઞ કાર્યમાં પોરવાયેલો બલિ રાજાએ આહુતિ રોકી વામન સ્વરૂપ ધારી બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને મનગમતી ભિક્ષા માંગવા આહ્વાન કર્યું. વામન સ્વરૂપ બ્રાહ્મણ ભગવાન બોલ્યા કે શું હું જે માંગુ એ તમે આપશો? પાછળથી ફરી તો નહીં જાવ ને? બલિ રાજાએ કહ્યું, હું વચન આપું છું. યજ્ઞ કાર્યના મધ્યમાં પધારેલા આ બ્રાહ્મણ દેવને આપ જે માંગશો એ ભિક્ષા સ્વરૂપે આપવાનું વચન આપું છું. આમ કહી પાણીની ભરેલી જારીમાંથી હાથમાં અંજલિ ભરવા જાય છે ત્યાં શુક્રાચાર્યને ખબર પડી જાય છે કે આ દેવોનું કોઈ ષડયંત્ર છે, કપટ છે.
આ કોઈ બ્રાહ્મણ નથી, પણ વિષ્ણુ ભગવાન પોતે જ છે. શુક્રાચાર્ય આ બધું જાણી ગયા. પણ હવે શું? બલિ તો વચન આપી ચૂક્યો. જો તે અંજલિ પણ લઈને વચને બંધાશે તો મારી બધી જ મહેનત નકામી જશે. આમ વિચારી શુક્રાચાર્ય પાણીની જારીની જે નળી હોય તેમાં સંતાઈ ગયા, જેથી હાથમાં પાણી પડે નહીં અને બલિ વચને બંધાય નહીં. પણ જો જે વામન સ્વરૂપ ધારણ કરી શકે છે, જે આ ત્રિભુવનનો નાથ છે, જે મનના વિચારોને પણ વાંચી લે છે, તેમને કોણ જાણી શકે? તેમને જાણ થઈ ગઈ. દાનવ ગુરુ શુક્રાચાર્ય જારીની નળીમાં પાણી રોકીને બેઠા છે, એટલે તેમણે શિક્ષા કરવા એક નાનકડો દર્ભ એટલે કે એક સળી હતી એ લીધી અને જારીના નાળચામાં પોરવી એની અંદર નાખી અને તેમની એક આંખ ફોડી નાખી. વામન ભગવાન શ્રી હરિ વિષ્ણુ અવતારે અને પાણી બલિરાજાની અંજલિમાં પડ્યું. બલિરાજાએ અંજલિ તર્પણ આપી પોતાના વચને બંધાયા. વામન અવતાર બટુક બ્રાહ્મણ વેશ પ્રભુએ કાલી ઘેલી ભાષામાં 3 પગલાં જમીનની માંગણી કરી. પ્રભુ બોલ્યા, હે દાનવરાજ બલિ, મને ભિક્ષામાં 3 પગલાં જમીન આપો. બલિરાજાએ વિચાર્યું કે આ નાનો એવો બાળ 3 પગલાં પૃથ્વી માંગશે, તેમાં શું થઈ ગયું? આમ તેણે 3 પગલાં ભરીને પૃથ્વી માપવાનું કહ્યું. શુક્રાચાર્યજી હજી પણ બલિને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં તો ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક જ પગલામાં આખી પૃથ્વી માપી લીધી. બીજા પગલામાં પ્રભુએ સ્વર્ગલોક માપી લીધું. આમ 2 જ પગલામાં પ્રભુએ પૃથ્વી અને સ્વર્ગલોક માપી લીધું. બલિને પૂછ્યું, હે બલિરાજા, તે પગલાં પૂરા થયા, 2 પગલાં પૂરા થયા, હજી 3જું પગલું બાકી છે, બોલ હું શું કરું? બલિરાજા વચનબદ્ધ હતા. તેણે 2 હાથ જોડીને ભગવાનને વિનંતી કરી અને બોલ્યા કે પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. હું તમને ઓળખી ન શક્યો, પણ હવે મારી પાસે તમને આપવા માટે મારી પાસે બીજું તો કંઈ નથી, પણ તમને આપવા માટે મારા માથા ઉપર પગ મૂકો. મારા હકનું માત્ર હવે તમને આપવા માટે મારું મસ્તક જ છે. એમ કહી પોતાનું મસ્તક ધર્યું અને ભગવાન 3જું પગલું તેના મસ્તક પર ભરે છે. આમ દયાળુ વિષ્ણુ ભગવાન વામનમાંથી વિરાટ બની બલિરાજાનો યજ્ઞ અધૂરો રાખ્યો. પણ બલિરાજાને કહ્યું કે તે સહપરિવાર પાતાળ લોકમાં વાસ કરે. બલિરાજાએ વંદન કરીને આજ્ઞાનો સ્વીકાર કર્યો અને કહ્યું, હે પ્રભુ, આપ તો મારા પિતા પ્રહલાદના આરાધ્ય દેવ છો, છતાંય મેં તમારો દ્રોહ કર્યો. મને ક્ષમા આપો, અને જો આપ મારા પર પ્રસન્ન થઈને કૃપા કરવા માંગતા હો તો મારી એક વિનંતી સ્વીકાર કરો. પ્રભુ મંદ મંદ સ્મિત કરે છે અને કહે છે, બલિ, તારી શી ઈચ્છા છે? તું જે કહીશ તે હું જરૂર પૂરી કરીશ. આમ ભગવાને વચને બાંધ્યા બલિરાજાએ. અને બલિરાજાએ કહ્યું કે પ્રભુ, આપ મારી સાથે પાતાળ લોકમાં વાસ કરો અને મારું રક્ષણ કરો. ભક્ત વત્સલ ભગવાન તેની વાત સાથે સહમત થયા. ભગવાન તેની સાથે પાતાળ લોકમાં ગયા અને તેની રક્ષા કરવા માટે દ્વારપાળ પણ બન્યા. બલિરાજા તો નિશ્ચિત બનીને પાતાળ લોકમાં વાસ કરે છે, પણ હવે વિષ્ણુ ભગવાન તો પાતાળ લોકમાં વાસ કરવા લાગ્યા, એટલે આ તરફ મા લક્ષ્મીની ચિંતા વધી ગઈ. બલિરાજાના ત્યાં ગયાનો ભગવાનને ઘણો બધો સમય વીતી ગયો. લક્ષ્મીજી દુઃખી થયા, પણ ઉપાય કઈ સૂઝતો નથી. ત્યારે નારદજી માતા લક્ષ્મી પાસે પહોંચ્યા અને તેમની ચિંતા અને દુઃખ જાણીને તેમને ઉપાય બતાવ્યો. નારદજી બોલ્યા, હે દેવી લક્ષ્મી, આનો એક જ ઉપાય છે કે તમે કોઈ ઉપાય કરીને બલિરાજાને ત્યાં જાઓ અને તેને વચને બાંધીને પ્રભુને પાછા લઈ આવો. લક્ષ્મીજી માટે બીજો કોઈ ઉપાય હતો નહીં, તેથી તે એક સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કરીને પાતાળ લોકમાં બલિરાજામાં જતા ત્યાં નિવાસ જ્યાં હતો એનો ત્યાં ગયા. મા લક્ષ્મી થોડા સમય તે બલિના મહેલમાં રહ્યા અને તેનો પ્રેમ પ્રાપ્ત કરીને લક્ષ્મીજી બલિને પોતાનો ભાઈ બનાવે છે. બલિરાજા પણ આથી ખૂબ જ ખુશ થયા અને રક્ષાસૂત્ર બાંધીને બલિએ લક્ષ્મીજીના બહેન તરીકેનો સ્વીકાર કર્યો. ખૂબ જ ખુશ થઈને બલિરાજાએ બહેનને ભેટ માંગવા કહ્યું. એટલે લક્ષ્મીજીએ બલિને કહ્યું કે હે ભાઈ, જો તું મને ખરેખર ભેટ આપવા માંગે છે તો મને તારા દ્વારપાળ બની રહેલા મારા પતિ મને પાછા આપી દે.
આમ પોતાની ઓળખાણ પણ લક્ષ્મીજીએ જાહેર કરી. લક્ષ્મીજી સાધારણ સ્ત્રીનું રૂપ કરીને આવ્યા હતા અને સાધારણ સ્ત્રીના રૂપમાં બલિ પાસે ત્યાં એના પાતાળલોકમાં રહ્યા હતા. બલિને ખબર ન હતી કે આ લક્ષ્મીજી છે, પણ પછી રક્ષાસૂત્ર બાંધ્યા પછી લક્ષ્મીજીએ એની ઓળખાણ આપી. લક્ષ્મીજીએ એની ઓળખાણ જાહેર કરી. બલિએ રાજી ખુશીથી પોતાની બહેનને લક્ષ્મીજીને સોંપ્યા, ભગવાન વિષ્ણુને સોંપ્યા, પરંતુ સાથે એક વચન આપ્યું કે દર વર્ષે લક્ષ્મીજી ભગવાન સાથે પાતાળલોકમાં પધારશે અને અહીં રહેશે. આથી ભગવાન બલિને વચન આપ્યું. ભગવાન શ્રી હરિ, વિષ્ણુએ અને મા લક્ષ્મીએ વચન આપ્યું કે શ્રાવણ માસથી કાર્તિક માસ સુધી સજોડે અને અમે અહીં નિવાસ કરીશું. આમ અષાઢ માસમાં દેવપોઢી 11 થી કારતક માસની 11 દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાતાળલોકમાં રહે છે. અને જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, તે રાખડી બાંધી હતી, તે દિવસથી હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તો પહેલી રાખડી મા લક્ષ્મીએ રાજા બલિને બાંધી હતી. ભાઈ બહેનના પહેલો ઉત્સવ મા લક્ષ્મીજી અને રાજા બલિનો હતો. તો મિત્રો, આ હતી રક્ષાબંધનની પૌરાણિક કથા. જો તમને વાર્તા સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.